અમારો આજનો કુકડકુ એપિસોડ ટ્રાફિક પોડકાસ્ટ. તમે સમજી ગયા છો પહેલા શબ્દમાં હું શું કહી રહ્યો છું સાહેબ. છતાંય એકાદ લાઈન કહેવી પડે તો આપણે જે શરૂઆતમાં કરીએ ને, આપણે કહીએ કે કોઈક એવી વ્યક્તિ કે જે આજે અમારી સાથે છે, જે તમને રોજ સવારે રોજ સાંજે એકાદ વાર દિવસમાં આવી તમારો દરવાજો ખખડાવી અને તમને થોડું હસાવે, થોડું રડાવે, વાતમાં થોડી હેરાનગતિ હોય પણ એ મીઠા માવઠા જેવી હોય. અને પછી જો તમે તમારો આપો ચૂકી ગયા તો સાહેબ એ મસ્તીમાં બીપ 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 સિવાય કાંઈ ન હોય, તમારું કુકડે કૂજ હોય. યસ, વેલકમ ધ વન એન્ડ ઓનલી, બધાનો ફેવરેટ મુર્ગા ડોન કુણાલ. હાય કુણાલ, વેલકમ. થેન્ક યુ. આટલા વખાણ મારા મમ્મીએ નથી કર્યા. બસ યાર, એનર્જી લેવલ વોટ ક્રેસેન્ડો. અને એક સરખું આવું કેવી રીતે બની શકે કે કોઈ બોલી શકે અને આટલા બધા અવાજમાં? એટલે ભાઈ એ બધી સ્લેંગ વેરી ગુડ. અને આમ ફેન ઓફ ધ પરફોર્મન્સ. પણ એનીવેઝ કુણાલ, આ શરૂઆત તમારી ક્યારથી થઈ? આ શરૂઆત બસ 2011માં જ્યારે મિર્ચી જોઈન કર્યું ત્યારે બધા એવું કહી રહ્યા હતા કે હવે નવું શું કરશો, કેમ કે ઘણા બધા એસ્ટાબ્લિશ્ડ આરજેસ હતા જ ઓલરેડી સ્ટેશનમાં. તો કે નયા ક્યાં કરોગે? નવામાં અમે સાંભળ્યા નવેદને, જે દિલ્હીમાં છે, એવરીબડી નોઝ આરજે નવેદ, જે બહુ જ સરસ મુર્ગા કરે છે ઓલ ઓવર ઇન્ડિયા. મેં કીધું આવું આપણા ગુજરાતમાં કેમ ના થાય? તો અમારા બોસે કીધું કે આવું કરવું બહુ જ અઘરું છે. નવેદ 7 અવાજ કાઢે. મેં કીધું હું 27 કાઢું છું. તો કે અચ્છા, તમે એક કામ કરો કે 30 મુર્ગા બનાવીને બતાવો. તો આઈ ડીડ 65 મુર્ગાઝ, ખાલી પાયલટ, અને બોમ્બે મોકલ્યા, અપ્રૂવ થઈ ગયા. એન્ડ દેન વી સ્ટાર્ટેડ ધ સેમ થિંગ ઇન ગુજરાત, ઇન આર લોકલ લેંગ્વેજ, કે જ્યાં આપણું ગુજરાતનું અંદર મેન્શન આવે, અમદાવાદની ગલીઓના નામ હોય, આપણી લેંગ્વેજ, લોકલ લેંગ્વેજ, જેમ કે ઉત્તર ગુજરાતીનો ટચ આવે, તો લોકોને વધારે મજા પડે એવું મારું વિઝન હતું. અને એકચ્યુઅલી લોકોને મજા પડી. અને આજે લગભગ 13 વર્ષ થયા એ વસ્તુ ચાલી રહી છે, એક દશકાથી વધારે. એક દશકાથી વધારે યુ બીન એમ કહી શકાય ખરું કે તમારી જાતને તમે સવારથી સાંજ સુધીમાં એક રેડિયો રૂમમાં કેદ કરીને તમારા મેન્ટલ થિયેટરથી ઓડિયન્સ સાથે કનેક્ટ સાધો છો? એટલે ઉઠ્યા ત્યારથી જ રેડિયો મગજમાં શરૂ થઈ જાય છે. દરેક વસ્તુમાં તમારું મગજ છે ને, એકાદ વર્ષ રેડિયોમાં કામ કરો ને એટલે એવું સિસ્ટમાઇઝ થઈ જાય ને કે તમે કોન્ટેન્ટ જ શોધો કે આની ઉપર કાલે મુર્ગો થઈ શકે, આપણે સાંજે જતાની સાથે આ વાત પર વાત કરીશું, અચ્છા આ રસ્તામાં આ તો ટ્રાફિક બીટ છે કે એએમસીમાં કોલ કરીશું, આમ કરીશું. આખું તમારું મગજ એમને એવું થાય કે મારા ઘરવાળા કે તારી લાઈવ રેડિયો સિવાય છે કે નહીં, પણ મેં કીધું હવે એ ઓટોમેટિકલી હું ઈચ્છું કે ના ઈચ્છું સમર્પિત થઈ ગઈ છે. ક્યાં વાત! એટલે લગભગ સપનામાં પણ એવું જ ચાલે. એટલે 24 કલાકની જોબ થઈ ગઈ. ધેટ્સ ગ્રેટ. આ અવાજ કેળવવા માટે કંઈ કરો છો ખરા કે? ના, કશું જ નથી. હું ખરેખર કહું છું, ધીસ ઇઝ જસ્ટ અ ગોડ ગિફ્ટ. આઈ એમ ખાલી ફોર્ચ્યુનેટ. આમાં કશું જ નથી. એટલે આની સાથે તમારો જન્મ જ થાય, બટ એને કેવી રીતે માધ્યમમાં તમે જોડીને એને લોકોને તમે મનોરંજિત કરી શકો એ તમારા પર છે. બાકી આની સાથે તમારો જન્મ થાય. આને શીખવાની કશું કોઈ ક્લાસીસ જ નથી. સો એ તો માતાજીની દયા છે કે આ બધા અવાજો નાનપણથી હું કાઢતો. તો મારા ઘરની અંદર મારા કાકાનો અવાજ કાઢું, મામાનો કાઢું, તો લોકો હસતા. તો મને ખબર પડી કે અચ્છા, કોકનો અવાજ કાઢો ને તો લોકો હસે છે, એને હ્યુમર કહેવાય. પછી કરતા ગયા. અને મિર્ચી મુર્ગા આવતા 20-25 લોકોના જે અવાજ કાઢ્યા હતા ને, બધા ફેમિલી મેમ્બર્સ જ છે બધા, અને આજુબાજુના ઓળખીતા ફ્રેન્ડના પપ્પા, એ જ બધા અવાજો આમાં કામ લાગે છે. સો દેર ઇઝ નથિંગ ન્યૂ. ખરું કહેવાય આને. આવા અવાજો એકદમ કેવી રીતે કાઢી શકે કોઈને? ચાલુ વાતમાં આવા અવાજો કાઢવા એટલે બહુ બોસ દમ લાગી જાય, મહેનત લાગી જાય. સલામ છે. ક્યાં વાત! તમારી જે સ્કિલ છે એની અંદર તમે માઇકની સામે આવો, તમે કંઈક બોલી ગયા, હવે તમે બોલી ગયા, એના પ્રત્યાઘાતો વિશે તમે ત્યારે કંઈ વિચારો? અથવા તો પછી જે 2-4 મુર્ગા બની ગયા પણ એના પ્રત્યાઘાતો જે ઓડિયન્સમાંથી આવ્યા, કદાચ કોઈને ખોટું લાગ્યું એવું બન્યું હશે? આજ સુધી આ 13 વર્ષના કરિયરની અંદર અમે પહેલા દિવસથી વસ્તુ નક્કી કરી હતી કે આ મિર્ચી મુર્ગા ખૂબ જ સેન્સિટિવ વસ્તુ છે. અહીંયા આપણે ના બોડી શેમિંગ કરીએ છીએ, કે ના રેસિઝમ છે, કે ના કોઈને હેરાન કરી રહ્યા છીએ, માત્ર થોડો ઘણો આનંદ આમથી તેમ લઈ રહ્યા છીએ. એટલે એ વસ્તુનું અમે ખૂબ જ ધ્યાન રાખ્યું છે કે કોઈનો ડિસરિસ્પેક્ટ ના થઈ જાય. કેમ કે ડિસરિસ્પેક્ટ અને મજાક એમાં બહુ જ મોટો ફરક છે. કોઈકને હેરાન કરી નાખવા, ઇન્સલ્ટ કરી નાખવી, તમે જાડા છો, તમે રંગે ગંવાણા છો, આવું ક્યારેય આપણે કર્યું નથી. કે ના ક્યારે મેં કોઈને તું કરીને વાત કરી છે. આખા મિર્ચી મુર્ગામાં તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે મેં કોઈને તું કીધું હશે. એટલું પણ અમે ધ્યાન રાખ્યું હતું, બિકોઝ વી ન્યૂ કે આ એક સેન્સિટિવ ટોપિક છે કે જેના ઉપર ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે, કે મુદ્દા ક્રિએટ થઈ શકે છે. સો વી નેવર ડીડ ઇટ. વી કેપ્ટ ઇટ વેરી ક્લીન. એટલે કદાચ એટલે જ લોકોને 13 વર્ષે બી એક હ્યુમર સાંભળવાની મજા આવે છે. કેમ કે દરેક હ્યુમરની એક ઉંમર હોય, 3-4 વાર તમે સાંભળી લો, 5-6 વર્ષ પછી એને મજા નથી આવતી. સો ટિલ ડેટ હા, ખોટું લાગી શકે ક્યારે કે તમે રજિસ્ટર કરાવ્યો કોઈના માટે અને એની સાથે તમારી અદાવત હોય, અને તમે એમ કીધું હોય કે મારો ખાસ ફ્રેન્ડ છે,
તો એમાં તમે ખોટા પડ્યા. જેણે મને રજીસ્ટર કરાવીને કીધું એ ખોટા પડ્યા. એટલે એવું 1-2 વાર થયેલું છે. સો ફ્રોમ ધેર ઓનવર્ડ્સ અમે લોકો ક્રોસ વેરીફાઈ કરીએ છીએ કે આ તમારા મિત્ર છે ને ભાઈ, ખરેખર છે ને. એ તો અદાવતમાં પછી ગુસ્સો આવી જાય. એબ્સોલ્યુટલી મેં કીધું છે એટલે એ પછી એમના વચ્ચે આખી દુશ્મનાવટ થઈ જાય. સો એ 1-2 વાર થયું હતું. બાકી વી ઓલવેઝ કેપ્ટ ઇટ વેરી ક્લીન એન્ડ વેરી હેપી. ગ્રેટ. એટલે હું એ જ કહેવાનો હતો કે આ 2-3 સવાલોનો જવાબ તમે એક સાથે એ જ આપી દીધો કે ચાલો આવું કોઈક આવા મેલિફાઈડ ઇન્ટેન્શનથી તમને કરતું હોય કોન્ટેક્ટ ને એવું બધું. શરૂઆતમાં અમે નવા હતા તો ખબર નથી પડતી. પછી ટીમ રાખી. મેં કીધું આ બધી ક્રોસ વેરીફાઈ કરો કે આ ખરેખર એમના ફેસબુકમાં ફ્રેન્ડ છે. પછી 2-3 વાર પૂછજો એમના સદસ્યોને કે જેમને બનાવવાના છે, એમના મધર ફાધરને કે ખરેખર એમના ફ્રેન્ડ છે ને, તો કે હા છે. ઓકે. અને એટલે ઇન શોર્ટ ધીસ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ અને થોડી પ્રેશરવાળી જોબ તો ખરી. ધીસ ઇઝ ટુ મચ ટાઈમ કન્ઝ્યુમિંગ. એટલે એ જે 4 મિનિટનું મનોરંજન છે ને એની પાછળ તો એ આઈડિયા આવતા લગભગ 3-4 કલાક જતા રહે છે ને. અમુક વાર મુર્ગા નથી પણ બનતા. ઘણાને ખબર પડી પણ જાય છે. એટલે તમારા 5 કલાક તો વેસ્ટ થઈ ગયા, તમે કન્ઝ્યુમ થઈ ગયા, પતી ગયું. અને ઇઝ ધેર એની સિક્યોરિટી બિહાઇન્ડ ધીસ થિંગ કે મે બી યોર કંપની, આપણે નામ ન લઈએ પણ તો એ લોકો દે આર ધેર ફોર યુ કે ઓકે ભલે કદાચ કોઈ વાર બેકફાયર થયું તો વી આર ધેર, શાંત પડી જશે બધું. કંપનીએ રૂલ્સ સમજાવી દીધા છે, એ ક્રોસ નહીં કરવાના. એટલી જ સિક્યોરિટી છે. એ ક્રોસ કર્યા તો કંપની તમારી જોડે નથી, કેમ કે 6 મહિનાની ટ્રેનિંગ તમને શેના માટે આપી દીધી? ઓહો, ઓકે. સો દેર વોઝ અ ટ્રેનિંગ એઝ વેલ. યસ, દેર વોઝ અ ટ્રેનિંગ. દેર વોઝ અ પ્રોલોંગ ટ્રેનિંગ ઓફ 6 to 7 months. સો એમાં તમને બધા ડૂઝ એન્ડ ડોન્ટ્સ ખબર પડી જાય કે કોઈ રિલિજન વિશે વાત નથી કરવાની, કોઈની બોડી શેમિંગ નથી કરવાનું, રેસિઝમ તો બિલકુલ આવવું ના જોઈએ, અને ક્યાંક એક લાઇન ક્રોસ ના થઈ જાય કે ક્યાંક કોઈ ઇન્સલ્ટ થઈ જાય કે તમને ભાન નથી પડતી, બુદ્ધિ નથી, એવું બધા શબ્દો તમે. એટલે એ સિસ્ટમમાં આવતા તમારી અંદર એ બધા સ્ટોર થઈ જાય. એટલે એવું થાય નહીં. થાય તો કંપની જવાબદાર નથી. યુ બીન અ ગ્રેટ આર્ટિસ્ટ ડેફિનેટલી. એટલે પ્રૂવ કરી દીધું તમે. તો આ કોઈ ઇનવર્ડ ટ્રાવેલ તરફની વાત ખરી? વેનેવર યુ આર પરફોર્મિંગ તમારો એક ટ્રાવેલ હોય છે, એમાં ભલે હ્યુમરસ સાઇડ છે, બટ ઇઝ ધેર એની ટ્રાવેલ યુ ટ્રાવેલ ડાઉન સમ લેયર્સ? દર વખતે તમારે કંઈક અંદર તમારી જાતમાં શોધવા જવું પડે, એવી કોઈ પેઇનફુલ પ્રોસેસ ખરી? કારણ કે હ્યુમર ઇઝ ઓલવેઝ રિલેટેડ ટુ સમવેર ઇટ ઇઝ શેડો ઓફ પેઇન, રાઈટ? એટલે પેઇનફુલ પ્રોસેસ કરતાં ઇટ ઇઝ મોર ચેલેન્જિંગ પ્રોસેસ, બિકોઝ એવરી ટાઈમ યુ ગો ઓન સ્ટેજ દેર ઇઝ નો કમ્ફર્ટ, દેર ઇઝ નો રીટેક, અને તમારું ઓડિયન્સ દર વખતે અલગ છે. એટલે પેઇનફુલ તો ના કહું, પણ ચેલેન્જિંગ એટલું કે એ ઓડિયન્સને સમજવી, એનો સમય તમને 1 કે 2 મિનિટનો જ મળે છે. ત્યારબાદ તમને એ સમજ આવી ગયા પછી તમારે તમારી જાતની અંદર ઊંડાણમાં ઉતરીને તમારી જાતને સમજાવવાના છે કે આમને શું ગમશે, અને બને એટલા જોક્સ તમારે તમારી પર લેવાના છે. કેમ કે કહેવાય છે ને કે પોતાના પર જોક કરીને હસે ને બીજાને હસાવે એ ગુજરાતી. એટલે બસ એ સ્વીટ પેન છે જે એવરી ટાઈમ આવે છે. નથી ખબર કોણ સાંભળી રહ્યું છે, નથી ખબર કેવો પ્રતિસાદ આવશે. પહેલી બીજી રોમાં તો આમે વીઆઈપી બોલાયા હોય ક્યારે તાળી પાડે નહીં. એટલે હંમેશાનો એ દર્દ છે કે આ લોકો સાંભળશે તો ખરી ને, આપણો જોક ત્યાં સુધી પહોંચશે તો ખરી ને. કેમ કે હ્યુમર એકવાર તમે ટ્રાય કરો ત્યારે જ તમને ખબર પડે હ્યુમર હશે, તમને જાતે ક્યારેય ખબર ના પડે. એટલે એ પ્રેશરનું પેન બહુ હોય. એવરી ટાઈમ એ પ્રેશર હોય કે આ જનતા હસશે. ક્યાં વાત હે સર. તમે ઘણા બધા જવાબ એકદમથી આપી જ રહ્યા છો, જે મને એકદમ ભરોસો હતો કે મને બોલવાનો મોકો જ નહીં મળે. ના તો પછી હું વન લાઇનર આપું. ના સર, એટલે પ્લીઝ ધમાલ, ધીસ ઇઝ ધ શો એકચ્યુઅલી ઓલ અબાઉટ. અને આમાં ટ્રાવેલની જે વાત આપણે કરી છે સર, તો ઇઝ ધેર લાઈક એની મુવમેન્ટ, આમ તો હશે જે તમે શોધી જ લેતા છો, પણ કે ભાઈ આ પ્રેશરમાંથી દર અઠવાડિયે દર મહિને એકવાર તમારે ક્યાંક ટ્રાવેલ કરવા નીકળી જવું પડે? ટ્રાવેલ એ એક જ એવો સોર્સ છે કે જ્યાં મને કોન્ટેન્ટ મળે છે. જ્યાં કોન્ટેન્ટ તમારો બ્લોકેજ આવ્યું ત્યાં આઈ ટ્રાવેલ. અને ખરેખર જે લોકો કોન્ટેન્ટમાં હશે કે જે લોકોને એવું લાગતું છે કે હવે મેન્ટલ બ્લોકેજ આવ્યું છે, તમે ટ્રાવેલ કરો, તમે રોડ ટ્રીપ પર નીકળી જાઓ, તમે કોઈ બીજા શહેરમાં જતા રહો, એની ગલીઓમાં ફરો. ગલીઓમાં બધે જ કોન્ટેન્ટ છે, અને આવી રીતે જ કોન્ટેન્ટ બને છે. સો વી મેક શ્યોર કે એટલીસ્ટ મહિના 1.5 મહિને ક્યાંય એક ટ્રાવેલ કે એક ટ્રીપ તો થવી જોઈએ. દર સિટીની એક અલગ ફ્લેવર છે, દર સિટીમાં અલગ પ્રકારના લોકો છે, ને આટલું ડાયવર્સિફાઈડ કલ્ચર વર્લ્ડમાં ક્યાંય નથી. એટલે કોન્ટેન્ટ તમને બહુ મળી રહેશે. તમે વધારે કઈ તરફ પ્રિફર કરો જવાનું? ગુજરાતમાં જ સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા 2 દિવસ જઈને આવી ગયા એવું, કે પછી યુ ગો અલોંગ ધ ફ્લો કાઇન્ડ ઓફ, કે ના એક લાંબી ટૂર તો મારવી જ પડે? એટલે સસ્તું અને મોંઘું એ રીતે હું નથી જોતો. જ્યાં મને મજા આવી જોઈએ, જેમ કે હવે ગુજરાતમાં કેટલી બધી ટુરિસ્ટ પ્લેસીસ ઓપન થઈ ચૂકી છે, અને આપણે લાસ્ટ યરના રેકોર્ડ પ્રમાણે એક ગજબ નંબર આવ્યો છે આખો, કે જ્યાં સમગ્ર વિશ્વ કાં તો પછી ઇન્ડિયા તરફથી લોકો મેક્સિમમ ગુજરાત આવ્યા છે. અને દેટ ઇઝ નોટ બિકોઝ ઓફ ધી એડવર્ટાઇઝમેન્ટ, દેટ ઇઝ બિકોઝ કે એકચ્યુઅલી આપણે એ દિશામાં એટલું બધું ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે. તો વાય નોટ ગુજરાત? એટલે બીઇંગ ગુજરાતી તમને એ લોકલ ફિલિંગ તો આવે, અંદરથી લોકલ પ્રેમ આવે કે પહેલાં મારું ગુજરાત એક્સપ્લોર કરું, પછી બીજી જગ્યાઓ એક્સપ્લોર કરું. અને બાકી અમને બોલાવવામાં આવે છે ઘણી બધી જગ્યાઓ, એટલે જાતે જવાનું તો બહુ થતું નથી એટલું બધું.
પણ જ્યાં જ્યાં બોલાવવામાં આવે, જ્યાં શો કરવા જઈએ, તો શો પત્યા બાદ એક દિવસ ઓબ્વિયસલી અમે એ શહેરમાં રહીએ અને ત્યાંની ફીલ છે કે ત્યાંનું પલ્સ છે જાણવાનો પ્રયાસ કરીએ. રાઈટ પણ તમારું ફેવરેટ કઈ દિશા કે કયું સિટી કે એના તરફ આપણે વાત કરી શકાય ખરા કે વિચ ઇઝ ધ મોર પર્ટિક્યુલર ક્લાઇમેટ કે સિટી? મને છે ને દરિયા કિનારો બહુ જ ગમે છે. ખબર નહીં એ પછી આપણા ગુજરાતનો દરિયા કિનારો હોય કે પછી મુંબઈનો દરિયા કિનારો હોય કે નરીમન પોઈન્ટમાં બેસીને હું કંઈક કોન્ટેન્ટ લખતો હોઉં કે પછી ગોવા હોય ને હવે ઓફકોર્સ લક્ષદ્વીપ માટે જે આખું ક્યુરિયોસિટીનું પેલું વાતાવરણ ઊભું થયું છે કે જે લોકો વિચારતા હતા કે હા એટલે ઓલ થેન્ક્સ ટુ સાહેબ કે અચાનકથી લક્ષદ્વીપ અને લક્ષદ્વીપ પછી ઘણા બધા લોકો એના વિશે ગૂગલ કરતા થયા છે અને હવે હજુ મોકો મળ્યો નથી પણ હવે જો મોકો મળશે અને જે દરિયા કિનારાનો પ્રેમ છે તો લક્ષદ્વીપ મારે ખરેખર એક્સપ્લોર કરવું છે અને જેટલું વધુ એ ડેવલપ થાય એટલું આપણા માટે પણ સારું છે કે એક આખો નવો કહેવાય ને કે બીચવાળો એરિયા ઇન્ડિયા માટે ઓપન થશે. તમારી કે બધાની જાણ માટે કે પ્રવેગ ટેન્સિટી એન્ડ રિઝોર્ટ્સ પહેલી એવી એ કંપની છે જે લક્ષદ્વીપમાં દે આર કમિંગ અપ વિથ ધ રિઝોર્ટ્સ એન્ડ ઓલ. ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે એની એટલે વિથ ઓલ લક્ઝરી વિથ ઓલ લેઝર અને આજુબાજુ ફરવાના સ્થળો ને બધું તમે જાણો જ છો તો તમારે રહેવાની ને ફેમિલી સાથે ફરવાની ચિંતા મટી. એક નવી જગ્યા થઈ રહી છે તો મને ત્યાં શું ડિસ્કાઉન્ટ મળશે? અરે સર તમે અત્યારે જ પૂછી લીધું અને એના માટે જે ગઈકાલે આપણે કંઈક વાત થઈ હતી કન્વર્ઝેશન એના જવાબમાં એવું છે કે તમારો ધક્કો નિષ્ફળ નહીં જાય. બસ અત્યારે એવું કહી શકું કારણ કે આપણે વાત આગળ વધારવાની છે અને એટલે ટ્રાવેલિંગ દરમિયાન વધારે થોડી વાત કરું તો યુ સોલો ટ્રાવેલર કે પછી ફેમિલી સાથે નીકળી પડો? ફેમિલી સાથે સોલો. ફેમિલી સાથે સોલો જવાનું જોડે પછી મને 5-6 કલાક મારે એકલા આપી દેવાના પછી રાત્રે બધા ડાઇનિંગ ટેબલ પર જોડે જોઈએ એટલે કાઇન્ડ ઓફ ફેમિલી સોલો તો ક્યારે ગયો નથી. જેમ કે ઇવેન્ટ્સમાં જઈએ તો સોલો જતા હોઈએ છે બાકી. ઓકે અને એ જે સોલો ટ્રાવેલિંગ તમે કરો ત્યારે એટલે લાઈક વોટ યુ પ્રિફર કે કેમેરા કે એવું બધું હોય શૂટ કરે રાખો તમે કે ના સિમ્પલ અત્યારે કંઈ જ નહીં હું અને મારી જાત? આનો એક જ લાઈનમાં જવાબ આપીશ કે જે દિવસે આ નોકરી છોડીશ ને એના એક દિવસ પહેલાં સોશિયલ મીડિયાના જેટલા મારા હેન્ડલ્સ છે ને હું ડિલીટ કરી નાખીશ કેમ કે આ કરવું પડે છે. આઈ ડુ નોટ લાઇક સોશિયલ મીડિયા. આઈ વોઝ હાયર્ડ ફોર રેડિયો અને જે પ્રકારનું હું કામ કરું છું રેડિયો પર લોકોને લાગે છે એ જ મારો સ્વભાવ છે. બિચારા જ્યારે મળે છે ત્યારે ડિસઅપોઇન્ટ થઈ જાય છે. એમને લાગે છે કે આને એટીટ્યુડ વિશે છે આઈ એમ અ વેરી ઇન્ટ્રોવર્ટ પર્સન મને બોલવું જ નથી. અરે શું વાત કરો છો? મને નોકરી જોઈતી હતી, મને નોકરી મળી પછી નોકરી બોલ્યો ને તો પૈસા મળ્યા. મેં કહ્યું આમાં વધારે બોલ્યું તો વધારે પૈસા મળે છે તો પછી બોલતો ગયો લોકોને ગમતું ગયું એક જવાબદારી માથે આવી તો બધું ઓર બોલીએ છીએ. પણ પર્સનલી જો કોઈ મને મળે તો એવું લાગે કે આ તો કેટલો એરોગન્ટ છે કાં તો પછી એને ખબર પડે છે કે બહુ જ બોરિંગ છે ભાઈ વિચ ઇઝ એકચ્યુઅલી અ ટ્રુથ. આઈ એમ નોટ બોરિંગ બેઝિકલી બટ આઈ ડોન્ટ લાઈક ટુ સ્પીક મચ. એટલે કેમેરા તો હું લઈને જતો જ નથી ક્યારે. એ હવે તમારા લગ્ન થાય પછી તમને આઈડિયા આવે કે કેમેરા કેમ લઈ જવા પડે છે અને કેમ તમારા ફોટો સોશિયલ મીડિયા પર આવે છે. સો એ બી એક અલગ જોબ છે. અને પ્રોપર્ટીઝ તમે જો રહેવા જાઓ તો કેવી પ્રિફર કરો? બીચ પ્રોપર્ટી ઓન ધ બીચ. મને બહુ પેલું 2-વ્હીલર લઈને કે કેબ કરીને કોઈ જગ્યાઓ બહુ એક્સપ્લોર કરવી ગમતી નથી. માય આઈડિયા ઓફ વેકેશન ઇઝ કે તમે ગયા તમે આરામ કરવા જાઓ છો બેઝિકલી. અહીંયા ફરો જ છો રોજના ટ્રાફિકની અંદર 17-18 કિલોમીટર ફરીએ જ છે. એના કરતાં આઈ પ્રિફર કે એક જગ્યાએ ગયા જે બહુ જ સરસ જગ્યાએ લોકેટેડ હોય બીચ ઉપર હોય સરસ મજાનું ખાવાનું ત્યાં મળતું હોય અને કોઈ બહુ ખાસ એક્ટિવિટી મારે કરવી નથી. એટલે તમે આમ જોગિંગ ટ્રેકિંગ એવું બધું ઓન ધ બીચ થઈ જ શકે છે. બધું જ ઓન ધ બીચ થઈ શકે છે. ઘણું ખરું તમારા ટ્રાવેલમાં તમને પ્રેશર જોબનું રહેતું હોય છે પાછળ બેક ઓફ ધ માઇન્ડ કરે યાર 1 મિનિટ યા હલો 1 મિનિટ હા કલ પહોંચ રહા હું આજ પહોંચ રહા હું અને દેટ ડિસ્ટર્બ્સ યોર હોલ જર્ની? ના હોલ જર્નીમાં પ્રેશર નથી હોતું. મારું પોતાનું ક્રિએટ કરેલું પ્રેશર છે કે કદાચ હું કોઈક જગ્યાએ કામ કરવા જઈ રહ્યો છું અને ત્યાં મારે જો મારો શો સેક્રિફાઈસ કરવો પડે તો એક લિસનર સાથેનું જે રોજનું કનેક્શન હોય ત્યાં ગિલ્ટી ફિલિંગ તમને આવે. સો આઈ ઓલવેઝ મેક શ્યોર કે કંઈક એવો પોણા ભાગના શોનો કોન્ટેન્ટ હું પ્રી રેકોર્ડ કરીને કોઈને આપીને જવું જેથી એટલીસ્ટ લિસનર સુધી એ પહોંચે. એટલીસ્ટ મિર્ચી મુર્ગા તો પહોંચે. સો પ્રેશર નથી પણ થોડું ગિલ્ટ રહી જાય છે કે હા એ મારું એક્સટેન્ડેડ પરિવાર છે જે આજે વાત ના થઈ. વાવ. અને ધીસ ઇઝ એની વિચ વેઝ તમારા ફેમિલીમાં કે એમાં કોઈ વાર કોઈ પ્રેશર આવે છે એવું કે ભાઈ આ બધું બહુ થયું યાર એટલે લાઈક થોડા થોભો યાર એટલે પહેલા 5 વર્ષ ખૂબ જ પ્રેશર આવ્યું અને 6ઠા વર્ષથી ધીરે ધીરે બધા ગીવ અપ મારી દીધું. નહીં આવે એટલે હવે ઇટ્સ ઇઝી સેડ એન્ડ ડન એન્ડ અન્ડરસ્ટુડ કે આવું જ રહેશે. રાઈટ. અને વધારે ઇન્ડિયામાં તમે એક્સપ્લોર કરી છે બધી જગ્યાઓ? ઘણી બધી જગ્યાએ. એટલે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ બધે વધારે કઈ જગ્યા ગમતી? દરેક જગ્યાની એક અલગ બ્યુટી છે. હું ડિપ્લોમેટિક આન્સર નથી આપતો પણ ખરેખર દરેક વખતે તમને એવું થાય કે ઇન્ડિયામાં આટલું બધું ફરવા લાયક છે
અને ખાસ તો મારે હજુ અયોધ્યા જવાનું બાકી છે, એટલે એ અત્યારે મારા બકેટ લિસ્ટમાં છે કે સૌથી પહેલાં તો મારે જઈને રામ મંદિર પહેલાં જોવું છે. ક્યાં એ પાર્ટ મારો એક્સપ્લોર કરવાનો રહી ગયો છે. બાકી આઈ લવ સાઉથ એન્ડ નોર્થ બોથ. ઈસ્ટમાં એટલો બધો મોકો મને મળ્યો નથી, પણ ભુવનેશ્વર ને બધું બહુ જ બ્યુટીફુલ છે. આસામ, ગુવાહાટી, ઓરિસ્સા બધું બહુ જ સુંદર છે. રાઈટ. મને લાગે છે રામલલ્લા એમની વાત સાંભળી જ લીધી છે. ટૂંક સમયમાં પ્રવેગ એમની ઈચ્છા પૂરી કરી દેશે. એ પણ અગેન સરપ્રાઈઝ છે. અરે બાપરે. યા બિલકુલ. અને યોર ટ્રાવેલિંગ ઇઝ લાઈક રિલેટેડ ટુ વોટ, એટલે વિથ ફ્રેન્ડ્સ તમે એક સાથે બાય રોડ તમે જતા હો છો કે ના ઇટ ઇઝ ઓલ એકદમ નપાતુલા ફ્લાઇટ વાલી જર્ની યા કાર વાલી? ના, યુ પ્રિફર ધોઝ બાઇક્સ અને લદ્દાખ જતા હોઈએ ને એવું બધું કરું, ઓલું ફ્લેગ ને બધું? બાઇક એટલા માટે નહીં કેમ કે મેં છે ને 27 વર્ષની ઉંમર સુધી માત્ર બાઇક જ ચલાવી છે, એટલે એટલી સ્ટ્રગલ થઈ છે ને કેળો દુખી ગઈ છે, એટલે બાઇક મેં 27માં ત્યાગ્યું, પછી હજુ અડ્યો નથી. પણ પછી મને પહેલાંથી ગાડીઓનો ખૂબ જ શોખ હતો અને એમાં આઈ લવ લિટલ પ્રીમિયમ એન્ડ લક્ઝરી એન્ડ સ્પોર્ટી કાર્સ. તો જ્યારથી બધી ગાડીઓ વસાવતા થયા છે ત્યારથી અમે રોડ ટ્રીપ્સ જ કરી છે. આઈ લવ ડ્રાઇવિંગ, ઓલ માય ફ્રેન્ડ્સ ઓલ્સો દે લવ ડ્રાઇવિંગ, સો મેજર ટ્રીપ્સ અમારી રોડ ટ્રીપમાં છે. ઓકે, ગ્રેટ. અને વિથ ઓલ સેફટી આ તે બધું તમે ધ્યાનમાં રાખો? દરેક સિટીના પોતાના રૂલ હોય કે ગવર્મેન્ટ રૂલ હોય? યસ. એવું તો નહીં કે ના યાર યુ ડોન્ટ નો હુ આઈ એમ? ના ક્યારેય નહીં, એ તો ખબર જ ના પડી જોઈએ. ધેટ્સ ગ્રેટ. અને વધારે સાઉથ તરફ કે એ બધું તમે એક્સપ્લોર? મેં અહીંથી મુંબઈથી પુણે, પુણેથી મહાબલેશ્વરથી ગોવા, એટલી આખી એક રાઉન્ડ ટ્રીપ મેં કરી છે. સો અહીંથી દિલ્હીથી પછી મનાલી, જે એક એ પટ્ટો ગાડીમાં અમે કવર કરેલો છે, અને અઢળક અમદાવાદ, રાજસ્થાન જે છે એ વીકેન્ડ્સ પર ટ્રીપ્સ થતી. અને એવું બની શકે કે જે એરિયા તરફ જઈ રહ્યા છો એના માટે કોસ્ચ્યુમ્સ પણ એવા અનુરૂપ, ફૂટવેર પણ એવું અનુરૂપ? હા, એટલે ઓબ્વિયસલી કાશ્મીર તરફ જઈ રહ્યા હતા તો ત્યાં એક્સ્ટ્રા 24 કિલો તો ખાલી અમે પે કર્યું છે પેલા જેકેટ્સની એના બધા માટે થઈને. ખાલી રાહત ત્યારે થાય જ્યારે સાઉથમાં કોઈ દરિયા કિનારે જઈ રહ્યા હોય કે હવે ફ્યુચરમાં લક્ષદ્વીપ જઈશું તો એક થેલીમાં કપડાં આવી જાય તમારા, 2 સુકાવાના 2 પહેરવાના. ઓકે, ગ્રેટ. અને એ બધું અગેન એ લોડ પણ આમ રહેતો હશે ને કે અરે યાર આટલું બધું લીધું છે તેને પેક અનપેક કરવું ને એ બધું? ઇટ્સ લાઈક હેઝલ ફોર યુ કે એ પ્રોસેસ છે? મજા આવી? મને ખૂબ જ મજા આવે છે કેમ કે થેન્ક્સ ટુ જેટ એરવેઝ હું પહેલાં એરલાઇન્સમાં કેબિન ક્રૂ હતો, અને ત્યાંથી આ પેકિંગ રોજની વસ્તુ હતી. રોજ બેગ પેક કરવાની, રોજ સવારે 3:30 વાગે ઉઠવાનું, 4:30 વાગે દાઢી કરવાની, પછી ફ્લાઇટ ઓપરેટ કરવાની. એટલે એ સિસ્ટમમાં એટલું બધું આવી ગયું છે કે હવે મારા માટે પેકિંગ એટલે 15-20 મિનિટનો ખેલ છે, કે મારા મગજને એક્ઝેક્ટલી ખબર છે કે શું પેક કરવાનું છે શું નહીં. હા, એ પ્રેશર મારા વાઈફને આવી જાય કે આને એકદમ ઓસીડી છે અને હવે મારું એટલું પેકિંગ જલ્દી થશે નહીં, માથે ઊભો રહેશે. સો આઈ લવ, એટલે બેઝિકલી ધીસ ઇઝ ઓલ એફર્ટલેસ. દેટ્સ વેરી મોડર્સ વે ઓફ સેઇંગ OCD એટલે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝીઝ. પણ તમે જાણી શકો છો આ બધી વાતમાંથી કે આટલા ગ્રેટ પરફોર્મર થવા માટે તમારે રૂટ લેવલથી ઉપર આવવું પડે. અને બેઝિકલી મને લાગે છે વાતમાં એ ટ્રાવેલ વધારે છે, જે એમણે બહુ મોડેસ્ટલી કહી દીધું કે હી વોઝ અ કેબિન ક્રૂ એઝ વેલ. પછી નોકરી, પછી રેડિયો એન્ડ ઓલ, આઈ ગેસ, રાઈટ? એના પછી તો બહુ નોકરીઓ કરી મેં જીમમાં ટ્રેનર તરીકે નોકરી કરી, પછી હું જીમનો મેનેજર બન્યો, પ્રમોશન થયું. એના પછી હું એક અપેરલ બ્રાન્ડ્સમાં કપડાં વેચતો હતો 12 કલાક ઉભા રહીને સ્ટોરમાં. એના પછી મેં USDમાં ટ્રેડિંગ ચાલુ કર્યું, એન્ડ દેન ધીસ મિર્ચી થિંગ હેપન્ડ. ઇટ વોઝ અ લોંગ જર્ની. હોય અમુકને સ્ટ્રગલ હોય, અમુકને ના હોય. નહીં સાહેબ, જર્ની તો બધાની જ લખાયેલી છે ને એમાંથી પસાર થવું જ પડે છે. અને મને લાગે છે આપણી જર્ની અત્યારે અહીંયા પૂરી મારે નથી કરવી, નથી આપણા ઓડિયન્સે કરવી, પણ સમયને અનુરૂપ આપણે અહીંયા વિરામ લેવો પડશે. વીલ હેવ ટુ એન્ડ ધ એપિસોડ. આપણે જે સરપ્રાઈઝની વાત કરતા હતા, ફૂલની પાકડી. થેન્ક યુ, મેની થેન્ક યુ સો મચ. આ બહુ પ્રેશિયસ વાઉચર છે, 1 night 2 days free stay at any of the Praveen property. અરે વાહ, આની અંદર આવી ગયું છે. ક્યા વાત હે, થેન્ક યુ. મુર્ગો નથી બનાવતો? ના બિલકુલ નહીં. એટલે જ મારે કદાચ એક એવું હતું કે બોસ મુર્ગા ડોન ને મુર્ગું બનાવ્યા વગર આપણે જવા દઈ રહ્યા છીએ, પણ બોસ એમને મુર્ગું બનાવવાની હિંમત ના કરાય, એ જ વધારે. હવે વોટ નેક્સ્ટ? મુર્ગા ડોન બનાવે always jam-packed with all the emotions and everything, mugging out into audience. બધું થોડી ચાત આપી છે કહે ને કે ઘણી વાર એઝ એન એક્ટર you like obviously government acting કરો તો એ ક્યાંક ને ક્યાંક you rediscover, you again જે કહે ને empty it out, પછી કંઈક ખાલીપો આવતો હશે કે નહીં? હા, એટલે હવે આટલા વર્ષો પછી છે ને એક મેન્ટલ બ્લોકેજ આવે છે કે કશું કરવાનું બાકી રહ્યું નથી, પણ હજી લોકોને તો સાંભળવું છે જ.
તો હવે નવો આઈડિયા કેવી રીતે આવશે, શું કરીશું. એટલે આવું મને 2017થી થાય છે. એટલે 17માં તો એવું હતું કે હવે કદાચ આગળ નહીં ખેંચાય. પછી 18 આવ્યું, 19 આવ્યું, કોવિડ 1 વર્ષ ગયું, 21-22, એટલે ઇટ્સ બીન અનધર 7 years, બટ સ્ટીલ ક્યાંક ને ક્યાંક જ્યારે આવી ફિલિંગ આવે છે ત્યારે દયા છે ઉપરવાળાની કે આઈડિયા આવી જાય છે. એટલે હજી વોટ નેક્સ્ટવાળા સ્ટેજ ઉપર હું નથી પહોંચ્યો, કેમ કે આ સ્ટેજને હું યાદ કરું છું 2017માં આવ્યો હતો અને 7 વર્ષ બીજા કાઢ્યા છે, તો કદાચ હજી પણ બીજા 7 વર્ષ નીકળી શકે. અને વોટ નેક્સ્ટ છે ને એ ઓડિયન્સ કે મારા લિસનર્સ ડિસાઇડ કરશે કે જે દિવસે એમનો રસ આમાંથી ઉઠી જશે એ દિવસે પછી વોટ નેક્સ્ટ જે છે એ વિચારીશું. હજુ એમને એટલો જ પ્રેમ છે, હજુ સાંભળે છે. કદાચ રેડિયો પર જે સર્વે થાય છે એમાં સૌથી વધારે જે કોન્ટેન્ટ કન્ઝ્યુમ થતો હોય છે એ મુર્ગા છે. તો આપણે ક્યાંક ને ક્યાંક એક નોન અપોઇન્ટેડ મીડિયમમાં એક અપોઇન્ટેડ ઘટના જીવંત રાખી છે, તો એની પર ઓર કામ કરે રાખીશું. અને તમે લોકો સાંભળતા રહેજો, જોતા રહેજો પ્રવેગ પોડકાસ્ટ, અને આવા નવા વિચારો તમારી પાસે આવે તો અમને મોકલતા રહેજો, અમારો સંપર્ક સાધતા રહેજો, અમને બહુ જ ગમશે. અમારું મેગેઝિન પણ છે ટુરિઝમ 1, જેની અંદર તમે તમારા બ્લોગ્સ લખી શકો, અમને મોકલાવી શકો, અને અમારી જ્યુરી એને સ્ક્રુટનાઇઝ કરી અને કદાચ એને પ્રિન્ટ પણ કરે. તો સ્ટે કનેક્ટેડ. અમારું એડ્રેસ, અમારું ઈમેલ આઈડી અને ફોન નંબર્સ તમારી સામે સ્ક્રીન પર આવી જશે. તો ડુ કોન્ટેક્ટ અસ એન્ડ કીપ ઇન ટચ. Be the part of this gala journey of Praveg. Till then, see you. Take very good care of yourself. ભાઈ કુકડા બનાવે નથી આપણે. પ્લીઝ તમારો એક વાર કહી દો.